जय श्री कृष्ण बाळको ने ચાલો ક્લાસિફિકેશન ઓફ કોલિડ કલીલોનું વર્ગીકરણ તો કલીલોનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે જોઈએ એમાં પહેલી રીત કલીલોનું વર્ગીકરણ આપણે 3 રીતે કરીએ છીએ એમાંની પહેલી રીત તમને ભણાવીએ કલીલોનું વર્ગીકરણ આપણે 3 રીતે કરીએ છીએ એમાં પહેલી રીત પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે ઓકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ કાલે મેં કીધું હતું એ ઉદાહરણો આ પાત્રમાં પાણીને કહેવાય પમા પરિક્ષેપણ માધ્યમ અને આમાં આપણે ઉમેર્યું હતું ગુંદર ગમ પક પરિક્ષેપિત કલા ઓકે ચાલો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ 3 રીતે ભણવાનું છે એમાં પહેલું વર્ગીકરણ 3 રીતે ભણવાનું છે એમાં પહેલું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ તો અવસ્થાના આધારે વર્ગીકરણમાં પરિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ કલીલનો પ્રકાર અને એના ઉદાહરણ જોઈએ હાલો તો પરિક્ષેપિત કલા જેને દ્રાવણમાંનો દ્રાવ્ય કહું પરિક્ષેપણ માધ્યમ જેને દ્રાવણમાંનો શું કહીએ છીએ દ્રાવક જેને દ્રાવણમાંનો શું કહીએ છીએ દ્રાવક જેને દ્રાવણમાંનો શું કહીએ છીએ દ્રાવક હાલો દ્રાવ્ય અને દ્રાવક બેય ઘન દ્રાવ્ય અને દ્રાવક બેય ઘન પમા અને પક બેય ઘન તો ત્યારે એનો પ્રકાર ઘન સોલ ત્યારે કલીલનો પ્રકાર કેવો થશે ઘન સોલ અને એનું ઉદાહરણ તો કેટલાક કલરે કલરના કાચ અને બીજું તો કે ઘણા લોકોએ હાથની આંગળાઓમાં જુદી જુદી નંગની વીંટીયું પહેરી હોય કોઈને ગુરુ ગ્રહ નડે ને કોઈને શનિ ગ્રહ નડે ને કોઈને તારા નડે ને કોઈને મારા નડે ને એ જે જુદા જુદા ગ્રહની વીંટીયું પહેરી છે એ જે કલરના જે નંગ છે એ નંગને કહેવાય જેમસ્ટોન એ નંગને કહેવાય જેમસ્ટોન કહેવામાં આવે છે જેમ્સ બોન્ડ નથી હો તો એ પિક્ચર થઈ જાય જેમસ્ટોન કહેવામાં આવે છે હાલો ત્યારબાદ પરિક્ષેપણ માધ્યમ બદલું જોવો પ્રવાહી પરિક્ષેપિત કલા તો ઘન જ પરિક્ષેપણ માધ્યમ બદલું અને ત્યારે જે કલીલનો પ્રકાર મળ્યો એને સોલ કહેવાય
તો એસોલ, જેમાં પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક પ્રવાહી અને એનો દ્રાવ્ય ઘન. દ્રાવક પ્રવાહી એનો દ્રાવ્ય ઘન. તો એના ઉદાહરણ રંગ, આજે એશિયન પેઇન્ટ ને નેરોલેક પેઇન્ટ ને એ આવે છે. ઈ કોષ દ્રવ્ય, કોષ દ્રવ્ય. ત્યારબાદ ગંદુ પાણી અને રુધિર. ચાલો એની વાત વિગતથી કરીએ, આમ નહીં, એની વાત આપણે વિગતથી વિચારીએ. ઉભા રહ્યો. આને હું જરીક સાઈડમાં લઈ લઉં. હાલો આપણે માર્કેટમાં વહી આવીએ હવે. તો જો વાત શું કીધી મેં. હાલો મેં એક પાત્ર લીધું, કલીલ બનાવવા માટે. કલીલ બનાવવા માટે મેં એક પાત્ર લીધું. આમાં મેં ભર્યું પાણી. આમાં ભર્યું મેં પાણી. તો પાણી કેવું છે? પ્રવાહી. પાણી કેવું છે? પ્રવાહી. અને પાણીને હું કહી દઉં છું પમા, પરિક્ષેપણ માધ્યમ. પાણીને હું કહી દઉં છું પમા, પરિક્ષેપણ માધ્યમ. અને જેને આપણે દ્રાવણોની ભાષામાં કીધો છે દ્રાવક. તો દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે. દાખલા તરીકે આપણે આમાં પાર્ટિકલ્સ નાખ્યા ને કોઈ પ્લાસ્ટિક નાખ્યું ને ધૂળ નાખી ને માટી નાખી ને, તો પાણી કેવું થઈ ગયું? ગંદુ. તો જે પાર્ટિકલ્સ નાખ્યા એ કેવા હતા? ઘન. જે પાર્ટિકલ્સ નાખ્યા એ કેવા હતા? ઘન. તો એ શું બનશે? પક, પરિક્ષેપિત કલા. એ શું બનશે? પક, પરિક્ષેપિત કલા. અને એને આપણે દ્રાવણની ભાષામાં દ્રાવ્ય કહેશું. દ્રાવણની ભાષામાં દ્રાવ્ય કહેશું. શું કહેશું એને? દ્રાવણની ભાષામાં દ્રાવ્ય. ચાલો, ઓકે. એના પછી એક પાત્ર ધારી લ્યો કે મેં આમાં રુધિરનું પ્રવાહી ભર્યું છે. આમ તો હોય લાલ રંગનું, કા? હવે એમાં તો ત્રાક કણો હોય છે ને આરબીસી હોય છે ને ડબલ્યુબીસી હોય છે. તો જે રુધિરનું મેં પ્રવાહી ભર્યું, રુધિરનું મેં જે પ્રવાહી ભર્યું એની અવસ્થા જેવો પ્રવાહી જ છે. તો એ શું બને? પમા. એ શું બને? પમા. અને જે આ ત્રાક કણો જે બધા પાર્ટિકલ્સ ઉમેરાણા એ કેવી અવસ્થામાં? ઘન અવસ્થામાં. કેવી અવસ્થામાં એ ઉમેરાણા? ઘન અવસ્થામાં. તો એ પક, પરિક્ષેપિત કલા. એ બનશે પક, પરિક્ષેપિત કલા. આને કહેવાય દ્રાવક અને આને કહેવાય દ્રાવ્ય. અને બને દ્રાવણ પણ અહીંયા આપણે બનશે કલીલ. બને દ્રાવણ આપણે અહીંયા બનશે કલીલ. આ બેયનું ગંદુ પાણી, જેને કલીલનું ઉદાહરણ છે, અને આ બેયનું રુધિર, જે પણ કલીલનું ઉદાહરણ છે. જો હજી હું આગળ વિચારું. એક પાત્ર લઈ લ્યો. હજી હું આગળ વિચારું છું. એક પાત્ર,
જેમાં મેં ભરી દીધો વાયુ, જેમાં મેં ભરી દીધો વાયુ. હાલો, હવે એમાં ધૂળ અને રજકણો મિક્સ થયા. ધૂળ અને રજકણો મિક્સ થયા. તો વાયુમાં ધૂળ રજકણો મિક્સ થયા ને, તો આ મૂળ ઘટક હતો વાયુ, જેને હું કહીશ દ્રાવક, અને જેને હું કોલોઇડ સોલ્યુશનની ભાષામાં કહીશ પમા. પમા એટલે પરિક્ષેપણ માધ્યમ. આમાં જે ડસ્ટ પાર્ટિકલ્સ ઉમેરાણા એની અવસ્થા ઘન. આમાં જે ડસ્ટ પાર્ટિકલ્સ ઉમેરાણા એની અવસ્થા ઘન. એ બનશે પક, પરિક્ષેપિત કલા. એ બનશે પક, પરિક્ષેપિત કલા. અને આ જે પરિક્ષેપિત કલા તરીકે ઉમેરાણા એ દ્રાવણની ભાષામાં દ્રાવ્ય. આને ખાલી આપણે સોલ કહેતા હતા. આમાં એર છે, વાયુ છે, માટે આને એરોસોલ કહેવાય. તો આ શું બન્યું? તો વાયુમાં ઘન પાર્ટિકલ્સ ઉમેરાણા, જેને આપણે કહીએ છીએ ધુમાડો અથવા ડસ્ટ, રજ. ધુમાડો અથવા રજ એ ખરેખર શું છે? ધુમાડો અથવા રજ એ ખરેખર શું છે? એ એરોસોલ પ્રકારનો કલીલ છે કે જેમાં પરિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ અને પરિક્ષેપિત કલા તરીકે ઘન રહેલો છે. ચાલો, અહીંયા વાત ઊભી નથી રહેતી. હજી આ વાતને હું આગળ વિચારું છું. જુઓ, હજી હું 3 પાત્ર લઉં. હજી હું 3 પાત્ર લઉં છું. હાલો, શું લીધા મેં? 3 પાત્ર. રેડી? હવે એમાં 3 પાત્રમાં પેલા આ પાત્રની વાત કરું છું. મારી પાસે પમા તરીકે ઘન ઘટક છે. ધારી લ્યો કે પમા તરીકે ઘન ઘટક છે. પમા તરીકે. અને એમાં પ્રવાહી ઉમેરાય છે. અને એમાં શું ઉમેરાય છે? પ્રવાહી. સપોઝ મારી પાસે બૂટ પોલિશનું ઘન છે. તો એ બૂટ પોલિશનું ઘન ક્યારે બને? તો કે જ્યારે એમાં લિક્વિડ ઓઇલ ઉમેરો તો. જ્યારે એમાં શું ઉમેરો? લિક્વિડ ઓઇલ ઉમેરો તો. તો મેન ઘટક મારી પાસે આ રહ્યો ઘન, જે બનશે પમા. તમે ઉમેર્યું એમાં પ્રવાહી, એટલે પક. અને બન્યું ઈ જેલ બન્યું. જુઓ, બૂટ પોલિશ હોય એ કેવું હોય? જેલ. આનું જ બીજું ઉદાહરણ જેલનું. જેલ જેવું બીજું ઉદાહરણ બૂટ પોલિશ. પછી માખણ. માખણ આનું જ ઉદાહરણ થાય. હાલો, હજી એક વસ્તુ વિચારું. કે મેં આમાં દૂધડા ભર્યા. દૂધ ભર્યું છે. તો એ દૂધ પ્રવાહી. એ દૂધ કેવું? પ્રવાહી. તો કે હા. હાલો, એને હું દ્રાવક તરીકે એટલે કે પમા તરીકે લઈ લઉં. હવે એમાં હું ઉમેરું પાણી. હાસુ દૂધ તો અત્યારે કોઈને પાયા જેવું નથી ભાઈ. સહન નથી કરી શકે એમ હાસુ દૂધ તો. ચાલો, મેં ઉમેર્યું એમાં પાણી. ઈ પણ કેવું? પાણી પણ કેવું? પ્રવાહી. તો પક, પરિક્ષેપિત કલા. પરિક્ષેપિત કલા પ્રવાહી. પરિક્ષેપણ માધ્યમિક પ્રવાહી.
તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય એને, જો આને જેલ કહેવાય, આને પાયસ કહેવાય, આને પાયસ, અને ઇંગ્લિશમાં એને કહેવાય ઇમલ્સન. ઇંગ્લિશમાં કહેવાય એને ઇમલ્સન. ઇંગ્લિશમાં કહેવાય એને ઇમલ્સન. હાલો, સપોઝ મેં આમાં વાયુ ભર્યો છે, સપોઝ મેં આમાં વાયુ ભર્યો છે. હવે એમાં પાણીનો છંટકાવ કરું છું, પાણીનો છંટકાવ કરું છું. તો જુઓ, મેં ભર્યો છે એમાં વાયુ, ઈ પમાં મેં કર્યો પાણીનો છંટકાવ, ઈ પ્રવાહી એટલે ઈ પકો. તો આ પમાં આ પકો, વાયુ અને પ્રવાહી. તો વાયુ અને પ્રવાહી ભળે એને આપણે નામ અગાઉ આપી દીધું, એને એરોસોલ. તો સપોઝ ધુમ્મસ એનું જ ઉદાહરણ છે. સપોઝ ધુમ્મસ એનું જ ઉદાહરણ છે. હજી હું આગળ વિચારું છું. હજી આ બધી વાત આપણે વિચારીએ જ છીએ. હમણાં એનું અમલીકરણ તો હમણાં કરીશું, પણ હજી આપણે આ વાતને શું કરીએ છીએ, વિચારીએ જ છીએ. ચાલો, હજી હું આ વાતને આગળ ધપાવું છું, આ વાતને આગળ હું વિચારું છું. ચાલો, હાલો, હજી હું પાત્ર લઈ લઉં છું. હજી પાત્ર ખૂટે એમ જ નથી. જો પમાં અને પક, પમાં એટલે પરિક્ષેપણ માધ્યમ, જેને આપણે દ્રાવણના પાઠમાં દ્રાવક કહેતા હતા, અને પક એટલે પરિક્ષેપિત કલા, જેને આપણે દ્રાવણના પાઠમાં દ્રાવ્ય કહેતા હતા. ત્યાં દ્રાવક અને દ્રાવ્ય સજોડે દ્રાવણ કહેવાય. અહીંયા પમા અને પક સજોડે કલીલ કહેવાય. આ વસ્તુ યાદ રાખ્યા જેવી છે. આ વસ્તુ યાદ રાખ્યા જેવી છે. ચાલો, ચાલો, મેં પથ્થર લીધો, પ્યુમાઇસ પથ્થર, જે છિદ્રાળુ હોય. જે કેવો હોય? છિદ્રાળુ. પથ્થર એટલે એ ઘન હશે. જે મેં પમા તરીકે લીધો, પરિક્ષેપણ માધ્યમ તરીકે. હવે એમાં હું વાયુ પસાર કરું તો મને તમને ખબર છે કે અહીંયા શું થશે, તો કે અધિશોષણની ઘટના જોવા મળે, જેના કારણે એમાં રહેલા છિદ્રોમાં વાયુ અધિશોષિત થશે. તો અહીંયા અધિશોષિત શું થયું? વાયુ. ઈ પક. તો ઘનમાં વાયુ અધિશોષિત થયા ને, પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલા અધિશોષિત થઈ ને, તો એને ઘન સોલ કહેવાય. એને કહેવાય ઘન સોલ. હાલો, હવે વિચાર ઉભા રહ્યો, જોવો કંઈક અલગ. કંઈક અલગ વિચારીએ. ધારી લ્યો કે આમાં પ્રવાહી લીધું છે. શું લીધું છે? પ્રવાહી. ધારો કે આપણે લિક્વિડ લીધું છે અને એમાં વાયુ એડ કરું તો તમારું પ્રવાહી બનશે પમાં, અને એડ કરેલો વાયુ એ પક. તો પ્રવાહી અને વાયુ હોય એને ફીણ કહેવાય. પ્રવાહીમાં વાયુ હોય એને ફીણ કહેવાય. અને આ તમને ખબર હોય ફીણની, મારે તમને ન કહેવું પડે, કારણ કે કિચન એટલે તમારો કાર્યક્રમ છે, એમાં તમે જાણો છો. ઓકે.
તો આ બધાયના ઉદાહરણો પૂછાય છે. તો એ ઉદાહરણો ક્યાં? એ ઉદાહરણ ક્યાં? તો બતાવું, ઉભા રહ્યો. ચાલો, એ જે ઉદાહરણો છે યાર જુઓ. પરિક્ષેપણ માધ્યમને મેં આ બાજુ લીધો હતો, પરિક્ષેપિત કલાને આપણે પછી ગણતા હતા. આ બધું મેં પેલા બીકરમાં લીધું હતું, આ પછી આપણે ઉમેરતા હતા. ઓકે, હાલો જુઓ, એ ઉદાહરણો જ છે. નવું કાંઈ નથી, મેં ભણાવી દીધેલી વાતો છે. ઘનમાં ઘન, રંગીન કાચ અને જેમસ્ટોન, પ્રવાહી, એમાં ઘન ઉમેરતા હતા. એટલે આપણે રુધિરનું ઉદાહરણ લીધું હતું, ગંદા પાણીનું ઉદાહરણ લીધું હતું. ઈ સોલ કલીલનો પ્રકાર. પછી વાયુ લીધા હતા, વાયુમાં આપણે ડસ્ટ પાર્ટિકલ્સ ઉમેર્યા હતા. તો એરોસોલ, એનું ઉદાહરણ ધુમાડો અને રજ. પરિક્ષેપણ માધ્યમ ઘન, પરિક્ષેપિત કલા પ્રવાહી, ચીઝ, માખણ, જેલી અને બૂટ પેલિસ. આ બધા આ જ વિભાગમાં આવે. આ બધા આ જ વિભાગમાં આવે. પછી જો આ વસ્તુ ઉપર મેં સકેડું કર્યું છે, શું કામ કર્યું છે એ તમને હું બતાવું છું. એક જ સેકન્ડ. પ્રવાહી, પ્રવાહી અને માખણ અહીંયા ન આવે, કારણ કે હું તમે જાણીએ છીએ માખણ મેન તમે જોયું હોય કે જેલ જેવું હોય, દૂધ જેવું ન હોય. એ માખણ જેલ જેવું હોય, દૂધ જેવું ન હોય. અને એક આમાં હાવ સિમ્પલ વાત કહું, હાવ સિમ્પલ વાત. માખણને પીવાય નહીં, માખણને ખવાય. માખણને પીવાય નહીં, માખણને ખવાય. તો જે ખવાતું હોય ને એનો પમાં હંમેશા ઘન હોય. જે ખવાતું હોય એનો પમાં હંમેશા ઘન હોય. પ્રવાહીને પી શકાય અને ઘન અવસ્થા ધરાવતા હોય એને ખાઈ શકાય. રોટલી ઘન અવસ્થા ધરાવે તેને ખાઈ શકાય. ચીકુ જ્યુસ એ પ્રવાહી અવસ્થા ધરાવે તેને પી શકાય. લીંબુ શરબત એ પ્રવાહી અવસ્થા ધરાવતી પી શકાય. પીઝો, તો પીઝો ખાઈ શકાય કારણ કે ઘન છે. પીઝો, પીઝો કેવો છે? ઘન. રિયલ પીઝામાં હા, એ ખાઈ શકાય. અને એમાં ભેગી આવતી જે ઓલી 3 નળમાંથી જે આપણે સોડાવું ભરી આવી છીએ એ પી શકાય. શું કામ? તો એ પ્રવાહી છે. તો માખણ ખવાય, માખણ પીવાય નહીં ગામમાં કોઈ દી. તો જોવે સોપડી વાળા અહીંયા શું આપ્યું છે, લઈ કે માખણ પીવાય. પણ સનાતન સત્ય સોપડી કહે. હું ભલે એમ કહું કે એ ખોટું છે તોય નથી માનવાનું. હું ભલે તમને એ કહું કે એ ખોટું છે તોય નથી માનવાનું. અને હું એમનેમ તો નહીં કહેતો હોય. એકોર્ડિંગ ટુ રેફરન્સ બુક, કાઉન્સમાં મારી પાસે છે એ. એકોર્ડિંગ ટુ રેફરન્સ બુક, કાઉન્સમાં જે રેફરન્સ બુકો મારી પાસે છે, આમ તો ખૂબ જાજીઓ છે, તો એમાંથી મેં બધે જોયું તો મને જાણવા મળ્યું. અને આમ તો આમ આવું નરી આંખે દેખાતું સત્ય છે. તોય મેં ચેક કર્યું કે નહીં ભાઈ, આપણે કંઈક ખોટું નથી વિચારતા ને. ટેક્સ્ટબુક વાળા થોડા ખોટા હોય એમ સીધું તો કેમ આપણે કહી દેવું? પણ નહીં, ખરેખર ઈ ખોટા છે. એટલે આપણે ટેક્સ્ટબુક વાળાને કંઈ ભૂલું નથી ગોતતા હવારથી હાઈ જુતી કે સાહેબ તમે તો આવું જ ગોતી આવતા હો. પણ
જે સત્ય છે એ મારે તમને કહેવું, એ મારી ફરજ છે હો. તો મેં જો અહીંયા લખ્યું ને અહીંયા લખ્યું, આ ટેક્સ્ટ બુક પ્રમાણે ને આ એકોર્ડિંગ ટુ માય નોલેજ. દૂધ, હેર ક્રીમ, માખણ ને બૂટ પોલિશ એ પ્રવાહી. પછી પ્રવાહી વાયુ, તો વાયુમાં પ્રવાહી ભળતો તેને આપણે એરોસોલ કહેતા હતા. એનું મેં ઉદાહરણ દીધું હતું, ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને કીટનાશકોનો છંટકાવ. તો કીટનાશકો પ્રવાહી હોય, એને છંટકાવ તમે હવામાંથી આમ કરો સ્પ્રે મારીને, તો એ જો વાયુમાં કીટનાશકો ભળે એટલે એરોસોલ પ્રકારના કલીલ બને. એ એરોસોલ પ્રકારના કલીલ બને. હાલો, ઘનમાં વાયુ, પરિક્ષેપણ માધ્યમ ઘન, એમાં વાયુ, તેને ઘન સોલ કહેવાય. મેં કહી દીધું પ્યુમિસ પથ્થર, આપણે ત્યાં લેબમાં એ છે એવો. એના પછી ફોમ રબર, પોચું રબર હોય ગાદીવાળું, એને ફોમ રબર કહેવાય. એ ફોમ સીટ આવે હોતી. પછી પ્રવાહીમાં વાયુ, એ ફીણ, એ મેં વાત કરી દીધી, સાબુનું ફીણ, પ્લવન, કોશા ક્રીમ, વ્હિપ્ડ ક્રીમ જેને તમે કહો છો એ. આને વિશે મારે વધુ નથી કહેવાનું, કાંઈ તમે જાણો છો આ વાતો બધી. ચાલો, ત્યારબાદ એનાથી આગળ એક વાયુ બીજા વાયુમાં સંપૂર્ણપણે મિશ્ર થતો હોવાથી કોઈ દી વાયુના કલીલ ન મળે. અને આની પહેલાંય આપણે વાત ઘણી બધી વખત કહી દીધી છે. વાયુ વચ્ચે અંતરાપૃષ્ઠ ન મળે, કારણ કે એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જતો હોય તો. ત્યારબાદ એરોપ્લેનના ઉતરાણ વખતના આપાતકાળ સમયે વપરાતું અગ્નિશામક, એ પણ કેવું છે? ફીણ. મોટા ભાગના જૈવિક દ્રવ એટલે દ્રવ્ય પાણીમાં પરિક્ષેપિત ઘન કણો ધરાવે છે. જેમ કે ઘન કણો તરીકે શું હોય? તો કે જૈવિક દ્રવ્ય આવે એટલે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કે જે કલીલ કણની હદના કણો તરીકે રહેલા છે એવો પ્રોટીન ને ન્યુક્લિક એસિડ, કારણ કે એના અણુભાર ખૂબ મોટા હોય. હવે અગત્યના કલીલમાં કોણ કોણ આવે? સોલ, જેલ અને ઇમલ્શન. સોલ કઈ રીતે બને? તો પરિક્ષેપણ માધ્યમ પમાં કેવું લેવાનું? પ્રવાહી. આર્યો, પમા પ્રવાહી, સોલવારી વાત. પમા પ્રવાહી અને પક ઘન. પમા પ્રવાહી, પક ઘન એટલે બને સોલ. જો સોલ્યુશન નથી હો, નકરા એન હોય, એન નથી. આને સોલ્યુશન કહેવાય, આ નથી, આ સોલ છે, સોલ. જો પરિક્ષેપણ માધ્યમ H2O હોય, જો પરિક્ષેપણ માધ્યમ તરીકે પમા તરીકે H2O હોય, તો એ સોલ કેવો બને? તો પાણીના હિસાબે બન્યો એટલે એકવા સોલ. અહીં પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એકવા સોલ, પરિક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો આલ્કોસોલ, અને પરિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન હોય તો બેન્ઝોસોલ. અગત્યની વાતો. તમારે પમા તો પ્રવાહી જ લેવાનું, પણ પ્રવાહીમાં પાણી હોય તો પ્રવાહી તરીકે પાણી હોય તો એકવાસોલ. એ પ્રવાહી તરીકે તમે આલ્કોહોલ લીધું હોય તો આલ્કોસોલ, અને એ પ્રવાહી તરીકે તમે બેન્ઝીનડું લીધું હોય તો એને બેન્ઝોસોલ કહેવામાં આવે છે. હવે આ વાસવાન ન હોય તો ખબર જ હોય, એ વાસવાન ન હોય એ ખબર જ હોય કે એને એકવાસોલ કહેવાય ને બેન્ઝોસોલ કહેવાય ને આલ્કોસોલ કહેવાય, એ ખબર જ હોય હો. એવું વાસવાન ન થાય. ચાલો આગળ. બીજું વર્ગીકરણ વર્ગીકરણ નંબર 2.
પેલું વર્ગીકરણ તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે. બીજું વર્ગીકરણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે. બીજું વર્ગીકરણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે. પેલું વર્ગીકરણ તો કે બંનેની ભૌતિક અવસ્થાના આધારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની. હાલો, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે વર્ગીકરણ. તો બે રીત. એક આપેલું છે દ્રવ અનુરાગી કલિલ અને બીજું આપેલું છે દ્રવ વિરાગી કલિલ. એક આપ્યું છે દ્રવ અનુરાગી, બીજું આપ્યું છે દ્રવ વિરાગી. દ્રવ અનુરાગીને કહેવાય લાયોફિલિક, દ્રવ વિરાગીને કહેવાય લાયોફોબિક. દ્રવ અનુરાગીને શું કહેવાય? લાયોફિલિક. અને દ્રવ વિરાગીને કહેવાય લાયોફોબિક. જો જેમ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત અગત્યનો, એમ એના જેટલો જ અગત્યનો આ તફાવત હો દ્રવ અનુરાગી કલિલ અને દ્રવ વિરાગી કલિલ. એના જેટલો જ આ તફાવત અગત્યનો. કયો? દ્રવ અનુરાગી કલિલ અને દ્રવ વિરાગી કલિલ. જો આ કલિલ કણો માધ્યમને આકર્ષે અને આ કલિલ કણો દ્રવ વિરાગી અનુરાગી એટલે એના જેવા, એને અનુરૂપ થવા માંગે એવા શબ્દ જો શબ્દ જ સમજો. વિરાગી એટલે છૂટા દુર્ભાગ્ય એવા, દુર્ભાગ્ય એવા આ આકર્ષે માધ્યમને. આ કલિલ કણો માધ્યમને કેવા કરે? અપા કરશે. ત્યારબાદ આ હોય લિક્વિડ લવિંગ. અને આપણે ચોપડીમાં એક શબ્દ આપેલો છે લિક્વિડ લવિંગ, એટલે કે એ હોય પ્રવાહી સ્નેહી. આ લિક્વિડ હેટર્સ એટલે જો પ્રવાહી વિરોધી, એ ઊંધા જ ભાગ છે જો એ વિરાગી છે એટલે. ત્યારબાદ પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરતા મળે, કારણ કે લિક્વિડ લવિંગ છે, પ્રવાહી સ્નેહી છે. અને આ વિશિષ્ટ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ વિશિષ્ટ પદ્ધતિથી બનાવવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ રીતે પરિક્ષેપણ માધ્યમ દૂર કરતા પરિક્ષેપિત કલાના કણો મળે છે, જેમાં ફરીથી પરિક્ષેપણ માધ્યમ ઉમેરતા શું મળે છે? કલિલ. એટલે ટૂંકમાં વાત શું કહેવા માંગે છે? પરિવર્તનશીલ ગુણ ધરાવે. પરિક્ષેપણ માધ્યમ દૂર કરતા પરિક્ષેપિત કલા મળે અને ફરીથી પરિક્ષેપણ માધ્યમ ઉમેરતા શું મળી જાય? કલિલ. જો મુદ્દો શું હોય? ધારી લો કે આ પાત્રમાં કલિલ બનવા માટે એક વસ્તુ કઈ છે? બે પમાં અને પક. તો એમાં પમાં દૂર થઈ જાય તો વાહે શું વધે? પક. વરી પાછું એમાં પમાં ઉમેરો તો પમાં અને પક વરી પાછું શું મળી જાય? કલિલ. તો આ બદલી શકે એવું છે. જુઓ, દ્રવ અનુરાગી કેવા છે? બદલી શકે એવા કલિલ છે, માટે એને પરિવર્તનશીલનો ગુણ કહેવાય. અને આમાં ન કહેવાય હો. એ વૈ ગયા પછી દૂર કરતા પરિક્ષેપિત કલાના કણો મળે, જેમાં ફરીથી પરિક્ષેપણ ઉમેરતા કાંઈ ઘટના બને નહીં, માટે એ અપરિવર્તનશીલ નોન ચેન્જેબલ કોલોઇડ સોલ્યુશન. અને આ કેવું? ચેન્જેબલ, પરિવર્તન પામી શકે એવું. આજથી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું એવું પરિવર્તન. આ પરિવર્તન પામી શકે એવું હો. ચાલો, બનાવટની પ્રક્રિયામાં એને સ્થાયી કારકની જરૂર પડતી નથી. આમાં સ્થાયી કારકો, આ પ્રક્રિયાને કલિલને સ્થાયી કરી શકે એવા સ્થાયી કારકોની જરૂર પડે. પ્રમાણમાં સ્થાયી છે અને આપમેળે સ્કંદન પામતા નથી. સાહેબ, આ શબ્દ નવો આવ્યો, કાંઈ વાંધો નહીં, ડુ નોટ વરી, ચિંતા ન કરો. એ શબ્દ હમણાં જ ભણાવવામાં આવશે તમને. હો,
અને સવિસ્તારથી ભણાવવામાં આવશે સ્કંદન એટલે શું. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે, પ્રમાણમાં સ્થાયી છે આપમેળે સ્કંદન પામતા નથી, અને આ પ્રમાણમાં અસ્થાયી છે અને સ્કંદન પામે છે. પરિક્ષેપણ માધ્યમમાં પૃષ્ઠતાણમાં ઘટાડો કરે તો પૃષ્ઠતાણમાં ફેરફાર કરતા નથી, હોય એટલું રહેવા દઈએ એઝ ઇટ ઇઝ, હોય એટલું રહેવા દઈએ એઝ ઇટ ઇઝ. જો ખૂબ અગત્યની વાતો કીધી છે હો, અને વારંવાર પૂછાતી વાતો છે. દ્રવ અનુરાગી લાયોફિલિક અને દ્રવ વિરાગી લાયોફોબિક. મેં કીધું એમ 6 મુદ્દા લખવાના હોય તો એ 6 મુદ્દા આવડવા જોઈએ ટાણે. માધ્યમને આકર્ષે, આ કણો માધ્યમને અપાકર્ષે, આ લિક્વિડ લવિંગ, પ્રવાહી સ્નેહી, પ્રવાહી વિરોધી. આ તો કે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં ભેળવતા મિશ્ર કરતા મળે, આને વિશિષ્ટ પદ્ધતિથી બનાવવામાં આવે. પરિવર્તનશીલ ગુણધર્મ, અપરિવર્તનશીલ ગુણધર્મ. ચાલો, એ અવાજ વયો નથી ગયો હો, હું અહીંયા જ છું સાહેબ, ક્યાંય ગયા નથી. બનાવટની પ્રક્રિયામાં સ્થાયી કારકો જરૂરી છે. પ્રમાણમાં સ્થાયી છે આપમેળે સ્કંદન પામતા નથી, આ પામે છે. પરિક્ષેપણ માધ્યમનું પૃષ્ઠતાણ ઘટાડે અને આ કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી, કારણ કે દ્રવ વિરાગી છે. કારણ કે કેવા છે? દ્રવ વિરાગી લાયોફોબિક છે. અને એના ઉદાહરણો દ્રવ વિરાગીના દ્રવ અનુરાગીઓ ગમ, સ્ટાર્ચ, સેલ્યુલોસ, આ બધા દ્રવ અનુરાગી છે. એયુસોલ, એજીસોલ, ગોલ્ડનો સોલ, સિલ્વરનો સોલ, આર્સેનિક સલ્ફાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનો સોલ, આ બધા કેવા છે? દ્રવ વિરાગી. આ બધા કેવા છે? દ્રવ વિરાગી. તો બે રીતે ભાગ પાડ્યા. કલીલના વર્ગીકરણ બે રીતે જોયું. પેલું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે. બીજું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની પરસ્પરની પ્રક્રિયાના આધારે. અને હવે ત્રીજું પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે. આ ત્રીજું પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે. પરિક્ષેપિત કલાના કણના પ્રકારના આધારે. ઓકે, ચાલો. તો પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે વર્ગીકરણ 3 મુજબ કરી શકાય, 3 પ્રકારે. ક્યુ? એક બહુ આણવીય કલીલ. પેલું આપેલું છે બહુ આણવીય કલીલ, મલ્ટીમોલેક્યુલર કોલોઇડ. બહુ આણવીય કલીલ. જો શું કે છે હો વાત, એકદમ ઈઝી છે, હાવ સરળ, અને લખ્યું છે પણ સરળ ભાષામાં. જ્યારે પમામાં પકનું વિલયન કરવામાં આવે, વિલયન એટલે છૂટું પડવાની ઘટના, સંલયન એટલે ભેગું થવાની ઘટના. વિલયન એટલે છૂટું પડવાની ઘટના, સંલયન એટલે ભેગું થવું, વિલયન એટલે છૂટું પડવું. જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલાનું વિલયન કરવામાં આવે ત્યારે પદાર્થના પરમાણુ અથવા અણુઓની મોટી સંખ્યા એકબીજા સાથે સમુચ્ચથી એકઠી થાય. સમુચ્ચય એટલે મોટો અણુ બનવો. સમુચ્ચય એટલે સમુચ્ચય અથવા સમુચ્ચય એટલે મોટો વિરાટ અણુ બનવો. પરિક્ષેપણ માધ્યમમાં
પરિક્ષેપણ કલાનું વિલયન કરવામાં આવે ત્યારે પદાર્થના પરમાણુ અથવા અણુઓની મોટી સંખ્યા એકબીજા સાથે મોટો બૃહદ અણુ અથવા સમુચ્ચય એકઠી થઈ એવી સ્પીસીસ તૈયાર કરે કે જેનો વ્યાસ 1 નેનોમીટર કરતાં વધુ હોય. જો એવો ઘટક તૈયાર કરે, સ્પીસીસ એટલે ઘટક કે જેનો વ્યાસ 1 નેનોમીટર કરતાં વધુ હોય, જેને બહુ આણ્વીય કલીલ કહેવાય. જેને બહુ આણ્વીય કલીલ કહેવાય. મલ્ટી મોલેક્યુલર કોલોઇડ. સપોઝ એયુસોલ, એજીસોલ, S8 આ S8 એટલે સલ્ફરમાં 1000થી પણ વધુ S8 અણુ હોય. સલ્ફરના સોલમાં 1000થી પણ વધુ S8 અણુ હોય. શું કીધું જુઓ, પમામાં જ્યારે પકોને વિલયન કરવામાં, છૂટો પાડવામાં આવે ત્યારે પદાર્થના પરમાણુ અથવા અણુની મોટી સંખ્યા એકબીજા સાથે જોડાય અને એક ઘટક બનાવે જે 1 નેનોમીટર કરતાં પણ વધુ હોય. એક ઘટક બનાવે જે 1 નેનોમીટર કરતાં પણ વધુ એટલે કે મોટો હોય. તેને શું કહેવાય? બહુ આણ્વીય કલીલ. તેને બહુ આણ્વીય કલીલ કહેવામાં આવે છે. ચાલો એના પછી વિરાટ આણ્વીય કલીલ એટલે મેક્રોમોલેક્યુલ. પોલિમરને આપણે મેક્રોમોલેક્યુલ્સ કહેતા હતા. આ વિરાટની વાત આવી હો. વિરાટ અણુઓના આણ્વીય દળ ખૂબ જ વધારે હોય છે. એ તો આપને ખબર છે ને, પોલિમરના આણ્વીય દળ ખૂબ વધારે હોય. એમ વિરાટ અણુઓના આણ્વીય દળ ખૂબ જ વધારે હોય છે. આવા અણુઓનું જ્યારે યોગ્ય માધ્યમમાં વિલયન કરવામાં આવે, આવા અણુઓનો જ્યારે યોગ્ય માધ્યમમાં વિલયન કરવામાં આવે ત્યારે તે કલીલ કણની હદ ધરાવતા કણો ઉત્પન્ન કરે જેને વિરાટ આણ્વીય કલીલ. એવા ઘટકો કે જેને યોગ્ય માધ્યમમાં છૂટા પાડવામાં આવે તો એ શું બનાવે? કલીલ કણની હદ ધરાવતા કણ બનાવે જેને વિરાટ આણ્વીય કલીલ કહે છે. મેક્રોમોલેક્યુલ કોલોઇડ કહે છે. સપોઝ સ્ટાર્ચ સોલ, સેલ્યુલોઝ સોલ, પ્રોટીન જે કેવા છે? કુદરતી વિરાટ કલીલ. જે કેવા છે? કુદરતી વિરાટ કલીલ. પછી જ્યારે માનવ સર્જિત વિરાટ કલીલમાં પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, સિન્થેટિક રબર, આ બધાય આ પોલિમર જ છે. પોલિસ્ટાયરીન, સિન્થેટિક રબર, નાયલોન 6, નાયલોન 6. હવે એ તો તમે જાણો જ છો. ઈ માનવ સર્જિત વિરાટ આણ્વીય કલીલ છે. તો પોલિમર શું છે? પોલિમર ખરેખર ઈ જ છે. પોલિમર શું છે? પોલિમર ખરેખર ઈ જ છે. શું? વિરાટ આણ્વીય કલીલ. પોલિમર ખરેખર શું છે? બસ ઈ જ વિરાટ આણ્વીય કલીલ છે. પોલિમર શું છે? વિરાટ આણ્વીય કલીલ. હાલો ત્યારબાદ પેલા બહુ આણ્વીય કલીલ જોયું, પછી વિરાટ આણ્વીય કલીલ, અને હવે જોઈએ સમુચિત કલીલ અથવા સંગુણિત કલીલ. હવે જોઈએ સમુચિત કલીલ અથવા સંગુણિત કલીલ. તો એસોસિએટ કોલિડ અથવા સંગુણિત કલીલ એને કહેવાય મિશેલ. એસોસિએટ કોલિડ અથવા એને કહેવાય મિશેલ. શું કહેવાય એને? મિશેલ. તો કેટલાક પદાર્થો તેની નીચી સાંદ્રતાએ સામાન્ય વર્તુળાંક દર્શાવે. દાખલા તરીકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય સામાન્ય વર્તુળાંક દર્શાવે, પરંતુ જે ઊંચી સાંદ્રતાએ સમુચ્ય કણો રચે છે.
ઊંચી સાંદ્રતાએ સમુચ્ય કણો રચે છે જે કલિલ કણની હદ ધરાવે છે. જે કેવી હદ ધરાવે? કલિલ કણના માપના, જેને મિશેલ કહેવામાં આવે છે. જેને મિશેલ કહેવામાં આવે છે, અથવા એને કહેવાય સમુચિત કલિલ અથવા સંગુણિત કલિલ. એના ઘણા બધા નામ છે. ત્યારબાદ પૃષ્ઠ સક્રિય પદાર્થો જેવા કે સાબુ અને ડિટર્જન્ટ. મિશેલની રચના ધોરણ 10 ભણી ગયા. આ પ્રકારના કલિલ દ્રાવણનું મંદન કરતા કલિલ કણો પર્સનલી વ્યક્તિગત આયનમાં ફેરવાય અને પરિણામે ટ્રુ સોલ્યુશન સાચા દ્રાવણનું નિર્માણ થાય છે. પણ કલિલ પ્રવિધિ આપણે કાલે ભણવાની છે. એકવાર ફરી પાછી આજે જે ભણ્યામાં નજર કરી લઈએ. કલિલ પ્રવિધિ આપણે કાલે ભણવાની છે. ફરી ભણ્યામાં નજર કરી લઈએ, પણ એ ગૂગલ મીટમાં હો. હાલો પધારો ઝડપથી.